ગુજરાત સરકાર દ્વારા પશુધન વીમા સહાયની યોજના જાહેર કરવામાં આવેલ છે, જેમાં કચ્છ જિલ્લાના 9300 પશુઓને પશુધન વીમા સહાય યોજના હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક હોવાનું કચ્છ જિલ્લા પશુપાલન અધિકારીશ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલ હતું। આ યોજનામાં પશુપાલકો આઈ પોર્ટલ ખેડૂત મારફતે અરજી કરી શકશે, જેમાં કુટુંબ દીઠ રાશન કાર્ડ દીઠ 3 પશુઓને આવરી લેવાના રહેશે। પશુપાલકે પ્રતિ પશુ ₹100 ચૂકવવાના રહેશે। બાકીનું પ્રીમિયમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભોગવશે। આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી શ્રી આર.ડી. પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ડૉક્ટર આર.ડી. પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી, ભુજ। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પશુધન વીમા સહાયની યોજના લોન્ચ કરવામાં આવેલ છે, જેમાં કચ્છ જિલ્લાના 9300 પશુઓને પશુધન વીમા સહાય યોજના હેઠળ આવરી લેવાનું અમારું લક્ષ્યાંક છે। આ યોજનામાં જિલ્લાના પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરી શકશે, જેમાં કુટુંબ દીઠ રાશન કાર્ડ દીઠ વધુમાં વધુ 3 પશુઓને આવરી લેવાના રહેશે, જેમાં ગાય અને ભેંસ વર્ગને વીમા હેઠળ આવરી લેવામાં આવશે। અને આ યોજનામાં 1 થી 3 વેતરના પશુઓને યોજનામાં સામેલ કરવામાં આવશે, જેમાં પશુપાલકોને પ્રતિ પશુ ₹100 ચૂકવવાના રહેશે। બાકીનું જે પ્રીમિયમ છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભોગવશે। તો મારા કચ્છના સર્વે પશુપાલકોને અપીલ છે કે આ યોજના આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપ અરજી કરી શકશો, જે 14/11/2024થી આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને 13/12/2024 સુધી આપ અરજી કરી શકશો। અરજી કરવામાં પશુપાલકોને રાશન કાર્ડ અને તેમનું આધાર કાર્ડની જરૂર પડશે। અરજી કર્યા બાદ તેમની પ્રિન્ટ જે તે તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી, સરકારી પશુ દવાખાને દિન 7માં અરજી રજૂ કરવાની રહેશે।